विद्यार्थी मित्रों नमस्कार। वर्तमान कोविड-19 જેવી મહામારી મરકીમાં તમે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો। તમને બધાને સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રાર્થના। આજે હું બહાદુરભાઈ એસ ગામિત તમને ઓનલાઈન માધ્યમથી ગુજરાતી વિષયમાં પાઠ 4 ગોપાળ બાપા વિશે સમજૂતી આપીશ। આ પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે અને લેખકનું નામ છે મનુભાઈ પંચોળી। મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક। મનુભાઈ પંચોળીએ ઝેર તો પીધા છે જાણી જાણી નામની 3 ભાગમાં નવલકથા લખી છે। એમાંથી પ્રથમ ભાગ અને પ્રથમ ભાગમાંથી ગોપાળ બાપા નવલકથા ખંડ લેવામાં આવ્યો છે। સૌ પ્રથમ આપણે લેખક મનુભાઈ પંચોળીનો પરિચય મેળવીશું। મનુભાઈ પંચોળી દર્શકનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચ્યાસિયા ગામે થયો હતો। સ્વાતંત્ર્ય સૈનિક હતા। જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું। તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા। તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી। કેળવણીના નવા પ્રયોગો કર્યા। ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે। બંધન અને મુક્તિ, દીપ નિર્માણ, સોક્રેટીસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે। ઝેર તો પીધાશે જાણી જાણી ભાગ 1, 2 અને 3 ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે। પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા। હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગોપાળ બાપા નવલકથા ખંડનો સારાંશ જોઈશું। ગોપાળ બાપા નવલકથા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલ ઝેર તો પીધાશે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે। ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડનો સંવાદ અહીં કેન્દ્રમાં છે। પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા ઝાડી, ઝાખરા અને કોતરવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે। એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે। તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે। સાચું જીવતા જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે। માંડણ ભગતની ધરતીને સેવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે। આ નવલકથા ખંડનો સારાંશ છે। હવે આપણે શરૂઆત કરીશું। એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે। એક જ આદમી એટલે એક જ પુરુષના પુણ્ય એટલે સારા કર્મોએ આ કોતરોને, વિદ્યાર્થી મિત્રો કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ અથવા ગુફા, એને આપણે કોતર તરીકે ઓળખીએ છીએ। એ કોતરોને આ આદમીએ સખત મહેનતથી આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના વૃક્ષોના ઝુંડથી મહેકતા એટલે સુગંધિત કરી મૂક્યા છે।
40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. વિદ્યાર્થી મિત્રો, આ વાતને 40 વર્ષ થયા હતા. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. અહીં ચોક્કસ વર્ષનો ઉલ્લેખ લેખકે કર્યો નથી, પણ શિયાળાની એક સવારે, શિયાળાની ઋતુ ચાલતી હતી અને એ શિયાળાની ઋતુના એક સવારે એ વખતના તે સમયના સ્વપ્નસેવી, સ્વપ્નને સેવનાર મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર, ભેખડ એટલે વિદ્યાર્થી મિત્રો જજુમતો ટેકરાનો ખૂણો, એ ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ શિકાર કરવા માટે નીકળ્યા હતા. એ સમયે પડખે એટલે બાજુના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડ એટલે સમાચારે એ આ તરફ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના જાડા ઝાખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. એમની સાથે થોડાક શિકારીઓ હતા. એ શિકારીઓ ગોરડ બાવળના, અહીં એક શબ્દ આવે છે ગોરડ. ગોરડ એટલે એક જાતનું વૃક્ષ. વિદ્યાર્થી મિત્રો, એ 20 ફૂટ જેટલું ઊંચું વૃક્ષ હોય છે અને એ વૃક્ષ આપણને કચ્છના રણમાં જોવા મળે છે. ગોરડ બાવળના જાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડી એટલે પગરસ્તો, પગદંડી એ સાવચેતી ઉતરતા હતા. એ બધા ગોરડની જાડીમાં દેખાતા બંધ થયા. જે શિકારીઓ દીપડાનો શિકાર કરવા માટે નીકળ્યા હતા, એ બધા શિકારીઓ ગોરડ બાવળની જાડીમાં, જંગલમાં દેખાતા બંધ થયા, એટલે અદ્રશ્ય થયા. મહારાજે દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. સયાજીરાવ ગાયકવાડ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન, વૈજ્ઞાનિક ઉપકરણ કે જેના દ્વારા દૂરની વસ્તુ આપણે નજીક આપણે જોઈ શકીએ છીએ, એ દૂરબીન માંડીને દૂરબીનમાંથી જોતા ઊભા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ કર્યા. ત્યાં કોતરમાંથી એક ખેડૂત માણસે આવીને સયાજીરાવ મહારાજને પ્રણામ કરીને, વંદન કરીને થોડા ફળ ભેટ ધર્યા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? અહીં આપણે વિદ્યાર્થી મિત્રો મહારાજ સયાજીરાવ ગાયકવાડ અને ખેડૂત વચ્ચેનો જે સંવાદ છે અને એ સંવાદને આપણે જોઈશું. ખેડૂ માણસે થોડાક ફળ પ્રણામ કરીને ભેટ ધર્યા. ત્યારે મહારાજે એમની પાસે રહેલું દૂરબીન અને એ દૂરબીન બાજુ પર મૂકીને એ ખેડૂ માણસને કહ્યું, શું છે? ખેડૂ માણસ જવાબ આપે છે, બોર. બોર? મુઠ્ઠી જેવડા? મહારાજના મુખમાંથી આશ્ચર્યજનક શબ્દ નીકળે છે, બોર, અને તે પાછા મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, જે ખેડૂ કોતરમાંથી બોરડીના ઝાડ અને એ બોરડીના ઝાડ પાસેથી જે બોર લાવ્યા હતા, એ બોર મહારાજા સયાજીરાવ ગાયકવાડને લીંબુ જેવા દેખાતા હતા અને એ જોઈને એને એક નવાઈ લાગે છે, આશ્ચર્ય લાગે છે. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? મહારાજા સયાજીરાવ ગાયકવાડે પૂછ્યું કે તમે ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી મેં એ જાતે ઉછેરી છે. અહીં મેં બોરડી જાતે ઉછેરી છે અને એ ઉછેરેલી બોરડી પરથી હું એ બોર તોડીને લાવ્યો છું. ભેટ ધરવા આવ્યા હશો તમે? ખરેખર લીંબુ જેવા બોર મને ભેટમાં આપવા આવ્યા હશો? ગોપાળ બાપા બોલે છે, ખેડૂત, નાજી, ભેટ લેવા આવ્યો છું. ભેટ ધરવા નથી, પણ ભેટ લેવા માટે આવ્યો છું. હસીને મહારાજે કહ્યું, ત્યારે તો લોભે લોભે આવ્યા હશો. હસીને
સયાજીરાવ ગાયકવાડ હસીને કહે છે કે હા, ત્યારે તમે મારી પાસે લોભમાં કોઈક વસ્તુ લેવા માટે આવ્યા હશો. કહો શું અરજ છે, કહો તમારી શું અરજ એટલે વિનંતી છે તે મને જણાવો. મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. મારી અરજ, મારી વિનંતી તો એટલી છે કે તમે મને આ કોતરની બિનઉપયોગી જે જમીન જે છે એ જમીન મને તમે યોગ્ય કિંમતે આપો. મહારાજ કહીશ કે માંગણી કરજો. ત્યારે ખેડૂ બોલે છે, માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા. આ કોતરની મેં માંગણી કરી હતી અને માંગણી કર્યાના પણ 3 વર્ષ પૂરા થઈ ગયા. કોણ દાદ દેશે? કોણ મને દાદ દેશે? કોણ મારી અરજ, કોણ મારી વિનંતીને ધ્યાનમાં લેશે? મારી ફરિયાદને કોણ ધ્યાનમાં લેશે? કોઈ ધ્યાનમાં લેતું નથી. મારી ફરિયાદનો કોઈ ઉકેલ કરી શકતું નથી. અને એને પણ કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ થઈ ગયા. ત્યારે મહારાજ બોલે છે, આપું? શું કરશો? બોરડી ઉછેરશો? હું તમને કોતરવાળી જમીન આપીશ, પણ તેમાં તમે શું કરશો? બોરડીના વૃક્ષોનો ઉછેર કરશો? ત્યારે ખેડૂ બોલે છે, બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. તમે કહો છો કે બોરડી ઉછેરશો, પણ મહારાજ આ ગામડાના છોકરાઓને બોર પણ ખાવા મળી શકતા નથી. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરનું તળ સાચું છે. અને સામેથી કહ્યું કે પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરનું તળિયું સાચું છે. શા માટે? અંદરના ગાળામાં ધરા ભર્યા છે. આ જમીનની અંદર ખરેખર ધરા, પાણીના જરા ભર્યા છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. તમે ગમે ત્યાં ખોદો તો 8 હાથ જેટલે ઊંડાઈ પર પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની છે. જમીન પણ કોઈક અલગ જ રીતની છે, અલગ જ પ્રકારની છે. સિંગોડાના માર્ગને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે. સિંગોડા, વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નદીનું નામ છે સિંગોડા. સિંગોડા નદીના પાણીને જો કોઈક રીતે આપણે રોકીએ તો એ પાણીના ઉપયોગથી આપણે બનારસી લંગડો અને ગરીબના માટે અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા આપણે પકવી શકીએ. કેમ કે એ નદીનું વહી જતું પાણીનો આપણે જો સદુપયોગ કરીશું તો ખરેખર બનારસી લંગડો જેવા વૃક્ષો, આંબાના વૃક્ષો એટલું જ નહીં પણ ગરીબ માણસને માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા આપણે પ્રાપ્ત કરી શકીએ. એમ કહ્યું ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ કહે છે કે એ બનારસી લંગડો અને અમરફળ જેવા બોરને દીપડો રંજાડશે નહીં, નુકસાન કરશે નહીં. ત્યારે ખેડૂ માણસ બોલે છે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે. આ તમારી પડખે એટલે બાજુ પર ઉભેલા દીપડા જેવા અંગરક્ષકો મને નુકસાન ન પહોંચાડે તો સારું છે. અહીં ડર્યા વગર ખેડૂ સયાજીરાવ ગાયકવાડને કહે છે કે તમારી બાજુમાં ઉભેલા જે દીપડા સમાન જે અધિકારીઓ જે છે એ અધિકારીઓ કોઈ નુકસાન ન કરે તો સારું. એમ નિડરતાપૂર્વક, ડર્યા વગર, હિંમતથી ખેડૂ માણસ મહારાજા સયાજીરાવ ગાયકવાડને કહેતા અચકાતા નથી. એમ કહ્યું ત્યારે મહારાજે ઊંચે જોયું. ગોપાળ બાપા ખેડૂત સમક્ષ એમણે ઊંચે જોયું. એમની ભમ્મરો ઘડીક ખેંચાય. મહારાજા સયાજીરાવ ગાયકવાડની ભમ્મર ઊંચે જોયું એટલે થોડીક ખેંચાય. એમને મોઢામોઢ આવું કહેનાર કોણ હતો? રાજાની સમક્ષ મોઢામોઢ સાક્ષાત આવું કહેનાર કોણ હતો? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. જોયું, મહારાજા સયાજીરાવ ગાયકવાડે જોયું તો બોલનાર માણસ ધીમે ધીમે મરક મરક હસી રહ્યો હતો. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. નેણ એટલે આંખમાં
ફરિયાદના રોષ એટલે ગુસ્સાને બદલે સહજ એટલે કુદરતી ઉત્સુકતા હતી. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વિદ્યાર્થી મિત્રો, મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે આપણે કહીએ તો એનામાં માણસને પારખવાની ક્ષમતા અને રાજા તરીકે પ્રજાને મદદરૂપ થવાની જે ભાવના હતી તેને કારણે જ એ લોકપ્રિય પણ બન્યા હતા અને વિકાસોન્મુખ રાજા તરીકે એ સમયે એ પંકાયા પણ હતા. એવી એની નામના હતી. વિદ્યાર્થી મિત્રો, આ દુનિયામાં અમુક જ માણસ એવા હોય કે તે સામેના માણસને જોઈને એને પારખી જતા હોય. જેમ હીરાનો કારીગર હીરાને જોઈને પારખી જાય છે. ઝવેરી જ હીરાની પરખ કરી શકે, બીજો વ્યક્તિ કોઈ કરી શકતો નથી, અને પરખ કરે તો એ પણ સાચી એની કિંમત આંકી શકતો નથી. અહીં સયાજીરાવ ગાયકવાડે ખેડૂ માણસને જોયો અને એનામાં રહેલી શક્તિ, પારખવાની શક્તિથી ખેડૂ માણસને એને પારખી લીધો. એમણે ધારીને બોલનારને જોયો. બોલનારને જોયો. એકી ટસે ધારીને સતત એને જોયા કર્યું. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. ખેડૂને પારખી ગયા પછી એમને ખરેખર લાગ્યું કે આ માણસને કોતરવાળી જમીન આપવા જેવી છે. અને એમ લાગ્યું ત્યારે તરત જ કહે છે, તમને આ કોતર આપ્યું, હમણાં જ હું લખી આપું છું. બીજી કંઈક મદદ જોઈતી હોય એ પણ ખેતી ખાતું આપશે. બીજી કોઈ તમને મદદ જોઈતી હોય ખેતીને લગતી તો ખેતી ખાતું તમને આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? આંગળી ચીંધીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ કહે છે, પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એમણે કોતરને છેડે મથાળા પર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. એમણે કોતરને છેડે મથાળા પર ઉભેલ એક જીર્ણ એટલે જૂનું, શિવાલય એટલે શિવનું આલય, સંધિ આપણે છૂટી પાડીએ, શિવ વત્તા આલય, શિવ એટલે શંકર અને આલય એટલે સ્થળ અથવા મંદિર, શિવનું મંદિર એમણે બતાવ્યું. તો ખેડૂ માણસ કહે છે કે જી, એ અપૂજ રહે છે. ખેડૂ માણસ એટલે ગોપાળ બાપાએ કહ્યું કે જી હા જોયું. ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ કહે છે કે એ અપૂજ રહે છે. અપૂજ એટલે પૂજાયા વગરનું. ઘણા સમયથી લોકો એ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા નથી. એ અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. પેશવા સરકારે એ મંદિરને બંધાવ્યું હતું, પણ ઘણો સમય થઈ ગયો, ત્યાં કોઈ પૂજા અર્ચના કરવા માટે જતું નથી. માટે એ જૂનવાણી શિલ્પ એટલે સ્થાપત્યનો એ નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો, ત્યાં લોકો પૂજા અર્ચના કરે એવી તમે વ્યવસ્થા કરો. એમ કહ્યું ત્યારે ખેડૂ ગોપાળ બાપા કહે છે, દુઃખ લગાડતા નહીં મહારાજ. દખ એટલે દુઃખ. દખ લગાડતા નહીં, તમે ખોટું લગાડતા નહીં, દુઃખ લગાડતા નહીં મહારાજ. મારાથી બને તેવું નથી. તમે ખોટું લગાડશો નહીં, દુઃખ લગાડશો નહીં, કેમ કે ત્યાં પૂજા અર્ચના કરી શકે એવી ગોઠવણ હું કરી શકું એવો નથી. કેમ મૂર્તિને નથી માનતા? કેમ તમે મૂર્તિને માનતા નથી, મૂર્તિની પૂજા અર્ચના કરતા નથી? ત્યારે ખેડૂ ગોપાળ બાપા બોલે છે, નારે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ. હું મૂર્તિને નથી માનતો એવું નથી. એમ તો અમે અને તમે બધા જ સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી. આ એટલે પોતાને કહે છે, પોતાનો ઉલ્લેખને કહે છે કે આ મૂર્તિઓને એટલે માણસોને રહેવાની જગ્યા નથી મળતી. ત્યાં વળી પાણાની એટલે પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવી? ત્યાં વળી આ પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવી, ક્યાં સ્થાપના કરવી? આમ કહ્યું એટલે મહારાજ ઘડીભર એના સામે એકી ટસે જોઈ રહ્યા. આવું કહ્યું એટલે સયાજીરાવ ગાયકવાડ એકી ટસે સતત ખેડૂ ગોપાળ બાપા તરફ જોઈ રહ્યા. કહે, વાત તો સાચી છે. સયાજીરાવ ગાયકવાડને પણ
ખેડૂત ગોપાળ બાપાની વાત સાચી લાગી, પણ ત્યાંય મૂર્તિના નામે આશરો સૌને મળે એવું કરજો. પણ ત્યાં એ શિવાલયમાં મૂર્તિને નામે આશરો એટલે સહારો સૌને મળે તેવું કરજો એમ કહ્યું. ત્યારે ખેડૂત ગોપાળ બાપા બોલે છે, ધર્મશાળા બંધાવીશ. રસ્તે આવતા જતા રાત્રિ રોકાણ કરવા માટે લોકોને માટે ચોક્કસ ધર્મશાળા બંધાવીશ કે લોકો ત્યાં આવીને શું કરી શકે, આશરો લઈ શકે, સહારો લઈ શકે એમ કહ્યું. એટલે મહારાજ બોલે છે, ભલે એટલે સારું. આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે, અને ત્યાંથી તુલસી શ્યામ જવા આવવા માટેનો ધોરી માર્ગ છે. ધોરી માર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો સરિયા માર્ગ, મુખ્ય માર્ગ છે. અને મુખ્ય માર્ગે તો કંઈ કેટલા મુસાફરો જતા હોય એમને આશરો મળી શકે માટે તમે ત્યાં કંઈ ને કંઈ વ્યવસ્થા કરજો એમ કહ્યું. અને ગોપાળ બાપા કહે છે, હું ચોક્કસ એવા યાત્રીઓ માટે ધર્મશાળા બંધાવીશ. શિકારીઓ હજુ આવ્યા ન હતા એટલે પછી વાતે વળ્યા ગયા. શિકારીઓ જે દીપડાનો શિકાર કરવા માટે નીકળ્યા હતા, આવ્યા ન હતા એટલે બંને જણ વાતે વળગે છે. મહારાજને આમાં રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે. મહારાજને રસ પડ્યો વાતચીત કરવાનો, અને વાત કરતા કરતા ખબર પડી કે આ ખેડૂત તો વણિક છે. નામ છે ગોપાળદાસ, અને એનું નામ તો ખરેખર શું છે, ગોપાળદાસ છે. વિદ્યાર્થી મિત્રો, બરડાના પેટાળ એક ગામડામાં રહે છે. બરડાના પેટાળના એક ગામડામાં એ રહેતો હતો. બરડો ડુંગર વિદ્યાર્થી મિત્રો જામનગર જિલ્લામાં આવેલો હતો. અને એ બરડાના પેટાળના કોઈક એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. આ બધી જમીન, કોતરવાળી જમીન લેવાની જે વાત કરે છે, ખટપટ કરે છે, એ તો પોતાના માટે નથી વિદ્યાર્થી મિત્રો. એ તો કોના માટે કરતા હતા? ખેડૂત ગોપાળ બાપા પોતાના ભાઈબંધ એટલે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે આ જમીનની માંગણી કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાના હિત માટે નહીં, પણ બીજાના એટલે ભાઈબંધના દીકરાને ઉછેરવાને માટે, પરમાર્થ માટે ખેડૂત ગોપાળ બાપા આવી ખટપટ કરતા હતા. એ કોને ખબર પડી? મહારાજા સયાજીરાવ ગાયકવાડને ખબર પડી. જરિયાની કુલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલ છે. ગોપાળ બાપાનો જે ભાઈબંધ હતો એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મૃત્યુ પામ્યો હતો. અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં માલ મિલકત અને દીકરાની ભાળવણી એટલે સોંપણી કરવી, દેખભાળ કરવાની જવાબદારી ગોપાળદાસને સોંપી ગયા હતા. એટલા માટે જ ગોપાળદાસ ખરેખર પોતાના માટે નહીં, પરંતુ પોતાના ભાઈબંધના દીકરાને ઉછેરવાને માટે આ જમીન લેવા માટે શું કરતા હતા? ખટપટ કરતા હતા. પરમાર્થનું કાર્ય કરવા માટે, પોતાના હિતનું નહીં પણ પારકાના હિત માટે એ કાર્ય કરતા હતા. ત્યારે મહારાજે સયાજીરાવ ગાયકવાડ કહે છે, તે આબપરાના છાંયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો? તે આબપરાના છાંયડો એટલે સુખ સમૃદ્ધિ છોડીને તમે અહીં શા સારું જમીન માંગો છો? બાપુ, અમે રહ્યા વાણિયા. બાપુ, અમે તો વાણિયા વેપાર ધંધો કરનારા રહ્યા. મૂંડી નાખતા પહેલા 100 ગળણે ગળીએ. મૂંડી નાખતા, મૂંડી એટલે સંપત્તિ, ધન દોલતનું રોકાણ કરીએ તે પહેલા અમે એક વખત નહીં વિદ્યાર્થી મિત્રો, 100 વખત એ લોકો શું કરતા હોય? વિચાર કરતા હોય. 100 વખત વિચાર કર્યા પછી જ પોતાની પાસે રહેલી મૂંડી, ધન દોલતનું શું કરી શકે છે? રોકાણ કરી શકે છે. ને એમાં તો આ પારકું ધન, ને એમાં તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? પારકું ધન હતું. બીજાના ભાઈબંધના છોકરાના ઉછેરવા માટે એ શું કરતો હતો? ખટપટ કરતો હતો. એ તો પાછું પારકું ધન છે. અને પારકું ધન એમણે શું કરવું હતું? રોકવું હતું. જતે દાડે પડ હુકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. જતે દિવસે એ રોકાણ કરું, એમાંથી મને કંઈક વસ્તુ, કંઈક લાભ મળે તો જ એ મારા માટે એ ધન કામનું ને. વળી મારા ભાઈબંધના વડવા અસલ ગાયકવાડીના વતની હતા. અને મારો ભાઈબંધ જે મૃત્યુ પામ્યો, એ ભાઈબંધના વડવાઓ એટલે પૂર્વજો
વડીલો અસલ એટલે મૂળ ગાયકવાડના વતની હતા. એમ કહ્યું ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ કહે છે, તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? તમે અહીં આવીને આ કોતરની અંદર આંબાના વૃક્ષો, રાયણના વૃક્ષો, જાંબુડાના વૃક્ષો અને ખેતીવાડી કરશો તો તમારા વેપારનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી. ખેડૂત ગોપાળ બાપા કહે છે કે મારે હવે વેપાર કરવો જ નથી. હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. હરિનામનો એટલે પ્રભુના નામનો જ, પ્રભુના નામની ભક્તિ કરવાનો જ મારે વેપાર કરવો છે, એમ મારા ગુરુએ કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ગોપાળ બાપાએ એક ગુરુ બનાવ્યો હતો અને એ ગુરુનું નામ હતું માંડણ ભગત. અને એ માંડણ ભગતને ગુરુ બનાવ્યા પછી એ ગુરુએ ગોપાળદાસને કહ્યું હતું કે હવે તારે વેપાર કરવાનો નથી, પણ તારે વેપાર જ કરવો હોય તો પ્રભુના નામનો, પ્રભુની ભક્તિ કરવાનો તારે વેપાર કરવો જોઈએ એમ કહ્યું હતું. માટે અત્યારે એ વેપાર કરવા માંગતા નહોતા. ત્યારે કહે છે કે કોણ ગુરુ? તમારા ગુરુ કોણ છે? તમારા ગુરુનું નામ શું છે? ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. ધોરાજીની આજુબાજુ એ થઈ ગયા. મહારાજ એના આત્માની ગુલાબી કોળીથી એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાની કોળતા જોઈ નથી. મહારાજ એના આત્માની ગુલાબી કોળી હતી. એના આત્માની ગુલાબી એવી કોળી હતી, એવી પવિત્ર હતી, એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાની કોળતા એટલે શોધતા મેં જોઈ નથી. એવા એક ગુરુ હતા. નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મયથી કહ્યું, નામ તો મેં સાંભળ્યું નથી. મહારાજે સયાજીરાવ ગાયકવાડ કહે છે કે મેં નામ સાંભળ્યું નથી. પછી કહે, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. એક વાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો હતો ત્યારે તો દેહ પડી ગયો હતો. એક વાર હું એમને મળ્યો હતો, બીજી વાર એમના દર્શન કરવા માટે ગયો તો એમનું શરીર એમને સાથ આપી શકતું ન હતું. અમે તો પરીખ વાણિયા એક વાર પારખી લીધું. અમે તો પરીખ વાણિયા એક વખત મેં જોયું અને મેં એને ઓળખી લીધા. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. બરાબર હું તમને 10 વર્ષ ઉપરની વાત કરું છું. આ વાતને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. દરવાજા પાસેની મોટી એક ધર્મશાળા હતી, તેમાં ગોપાળ બાપા ઉતરેલા. દોડીમાં ભગત બેઠેલા. દોડી એટલે દરવાજા પાસેની જગ્યા. બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા અને ગામમાંથી પોતાના ઘરમાં લોટ પણ ન હતો અને પોતાના ઘરમાં લોટ ન હોવાને કારણે ગામમાંથી લોટની કાવડ એ માંગી લાવેલા. તે એની વહુ રોટલા ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય. વહુ રોટલા ઘડતી હતી અને એ રોટલા પોતાને માટે નહીં પણ કૂતરાને એ શું કરતા હતા? ખવડાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, કેટલી ઉદારતા! કાળો વાન, એમના શરીરનો વાન એટલે એના શરીરનો રંગ શ્યામ હતો. આંખો નીચે રાખવાની ટેવ હતી. ઉપર નહીં પણ નીચે આંખો રાખવાની ટેવ હતી. હસે ભારે અને એ ભારે હસતા હતા જાણે સાવ બાળક જેવું. જેમ બાળક, નિર્દોષ બાળક જેમ હાસ્ય પ્રગટ કરતું હોય, હસતું હોય એવુંનું બાળ હાસ્ય હતું. અવાજ જોયો હોય તો માછલી જેવો. અવાજ જોયો હોય તો કેવો હતો? માછલીના સૂર જેવો હતો. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય. ગલુડિયા એટલે કૂતરાના બચ્ચા, અને એ કૂતરાના બચ્ચા સાથે કંઈ ને કંઈ ગડબડ વાતો કરતા જાય અને મરક હસીએ જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છું? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ. શેઠ છો? શેનો વેપાર કરો છો? ગોપાળ બાપા કહે છે મેં કહ્યું, પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સીધ પડ્યા છો. જથ્થાબંધનો વેપાર
કરવાનું મૂકીને તમે આવા પરચુરણમાં એટલે એકલ દોકલ વેપાર કરવા માટે શા માટે પડ્યા છો? પરચુરણનો ધંધો શા માટે કરો છો? મેં કહ્યું, બાપુ, મૂંડી જોઈએ ને, જથ્થાબંધ વેપાર કરવો હોય તો મૂંડી જોઈએ ને, પૈસા જોઈએ ને, ધન દોલત જોઈએ ને. એમ કહ્યું ત્યારે ગુરુ માંડણ ભગત કહે છે, મૂંડી તો માય પડી જ છે, મૂંડી તો તારી અંદર, માય એટલે અંદર પડી જ છે. કહી મારી સામે એકટેસે જોઈ રહ્યા. એમ કહીને માંડણ ભગત ગોપાળ બાપા સામે જોઈ રહ્યા, એકટેસે જોઈ રહ્યા, સતત નિરંતર જોઈ રહ્યા. એની આંખોના તેજી મનમાં મારક કરી દીધો. માંડણ ભગતની આંખમાંથી નીકળતા તેજી ગોપાળ બાપાના મનમાં માર્ગ કરી દીધો અને શિલા જાણે ખસવા માંડી. શિલા એટલે ગોપાળ બાપા એની સમક્ષ સ્થિર ઉભા રહી શક્યા નહીં. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં. ગોપાળ બાપાથી માંડણ ભગત સામે એટલે ગુરુ સામે એ આંખમાં આંખ પરોવીને જોઈ શકતા નથી. નીચે જોઈ ગયું. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયો અને જોયું તો માંડણ ભગતના પડખામાં એક કાળો ગીંગોળો ચડી ગયેલો. ગીંગોળો, વિદ્યાર્થી મિત્રો, એ તળપદો શબ્દ છે. એ તળપના શબ્દનો શુદ્ધ શબ્દ છે ઝીંગોળો. એ ઝીંગોળો ગાય, બળદ, કૂતરા વગેરેના શરીર પર ભાજતો એક જીવ છે અને એમના પર રહીને એ પોતાનું પોષણ કરતો હોય એ ગીંગોળો માંડણ ભગતના પડખામાં ભાજી ગયો હતો. એ જોઈને ગોપાળ બાપા કહે છે, મહારાજ, આ ગીંગોળ ચડી ગયો છે. કહી હું એ ઉખડવા ગયો ત્યાં કહે, મહારાજ, તમારા શરીર પર આ ગીંગોળો ચડી ગયો છે. એમ કહીને ગોપાળ બાપા એને ઉખેડવા ગયા ત્યાં એ કહે, રેવા દ્યો એને. રેવા દ્યો એટલે રહેવા દો એને. એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. તમે રહેવા દો, નહીં તો એને બીજે પાછું કોઈક જગ્યાએ ખાજ એટલે ખોરાક લેવા જવું પડશે ને. બહુ દી થઈ ગયા એને. બહુ દી થઈ ગયા છે એને. બહુ દી એટલે ઘણા દિવસો એમને મારા શરીર પર ભાજેલા ઘણા દિવસો થઈ ગયા છે, માટે તમે રહેવા દો. એમ ગુરુએ કહ્યું ત્યારે શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું. વાહ! બોલાઈ જવાયું અને બોલી જવાયું. બોલાઈ જવાયું, બોલવાની ઈચ્છા ન હતી છતાં પણ શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું. વાહ! ખરેખર માંડણ ભગત જેવા ગુરુ એવા જીવને પણ પોતાના શરીરનું લોહી પીવડાવીને જીવડાવતા હતા. એવી પરોપકાર વૃત્તિ માંડણ ભગતમાં હતી અને એવી જ પરોપકારની વૃત્તિ ગોપાળ બાપામાં હતી. એટલે ગોપાળ બાપાના પાત્ર દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે એટલું શીખી શકીએ છીએ કે ગોપાળ બાપા ખરેખર પોતાના સ્વાર્થ માટે જીવતા ન હતા, પણ બીજાના એટલે પારકાના પરમાર્થ માટે એ પોતાનું જીવન એ શું કરતા હતા? વિતાવતા હતા. એટલા માટે જ એમણે પોતાના હિત માટે નહીં પણ ભાઈબંધના દીકરાને ઉછેરવાના માટે આ કોતરવાળી જમીન મહારાજે સયાજીરાવ ગાયકવાડ પાસે માંગી હતી. લેખક મનુભાઈ પંચોળી દર્શકની લખેલી ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના ભાગ 1 માંથી આ પાઠ એટલે ગોપાળ બાપા પાઠ લેવામાં આવ્યો હતો અને એ પાઠને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ખાસ નોંધ રાખજો કે સ્વાધ્યાયના જે શબ્દાર્થ છે, સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમારે પોતાની નોટબુકમાં લખવાના પણ રહેશે અને એ પ્રશ્નનો ઉત્તર તમારે તૈયાર પણ કરવાના રહેશે. અસ્તુ.